દાહોદ પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ દાહોદ એલસીબી પોલીસને મળેલી બાતમીના આધારે દાહોદ એલસીબી પીઆઈ એસએમ ગામિત નાઓની સૂચના મુજબ આજરોજ એલસીબી પીઆઈ ડીઆર બારૈયા તથા પીઆઈ એસજે રાઠોડ તથા પીઆઈ આરજે ગામિત તથા એલસીબીની ટીમો દાહોદ રૂરલ ડિવિઝન વિસ્તારમાં સરકારી તથા ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં નીકળ્યા હતા। તે સમયે બાતમીના આધારે એલસીબીની ટીમને હકીકત મળી હતી કે એક એક્સયુવી ગાડી નંબર GJ9 BB 8181 મધ્યપ્રદેશથી થઈ પીપલોદ તરફ જવાની છે। તેને આધારે વોચ ગોઠવી વ્યૂહાત્મક રીતે આયોજનબદ્ધ ભારતીય બનાવટનો વિદેશી દારૂ બિયર પેટી બોક્સ નંગ 13 બોટલ નંગ 504 જેની કિંમત ₹70,800 તથા બીજી બાતમીના આધારે ટેન્કર નંબર GJ20X 5013 જેમાં 764 નંગ પેટીમાં 15,396 નંગ બોટલની કિંમત ₹62,04,588 નું મુદ્દામાલ તથા ટાટા ટેન્કરની કિંમત ₹20 લાખ, 2 નંગ મોબાઈલની કિંમત ₹10,000 કુલ મળીને 82,14,588 નું મુદ્દામાલ જોડે 3 આરોપીને ઝડપી પાડી જેલ ભેગા કરી દીધા હતા અને એલસીબી પીઆઈ એસએન ગામિતી તથા તેની ટીમે સરાહનીય કામગીરી કરી હતી। તો આ તરફ આપણે સમાચાર જોઈએ દાહોદથી। દાહોદ પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ દાહોદ એલસીબી પોલીસને મળેલી બાતમીના આધારે દાહોદ એલસીબી પીઆઈ એસએમ ગામિત નાઓની સૂચના મુજબ આજરોજ એલસીબી પીઆઈ ડીઆર બારૈયા તથા પીઆઈ એસજે રાઠોડ તથા પીઆઈ આરજે ગામિત તથા એલસીબીની ટીમો દાહોદ રૂરલ ડિવિઝન વિસ્તારમાં પહોંચી હતી અને સરકારી તથા ખાનગી વાહનમાં પેટ્રોલિંગ કરવા નીકળેલા હતા। તે સમયે બાતમીના આધારે એલસીબીની ટીમે હકીકતની જગ્યા પર જઈ એક એક્સયુવી ગાડી GJ59 BB 8181 મધ્યપ્રદેશથી થઈ પીપલોદ તરફ જવાની છે તેને આધારે વોચ ગોઠવી વ્યૂહાત્મક રીતે આયોજનબદ્ધ ભારતીય બનાવટનો વિદેશી દારૂ બિયર પેટી બોક્સ નંગ 13 બોક્સ નંગ 504 જેની કિંમત ₹70,800 તથા બીજી બાતમીના આધારે ટેન્કર નંબર GJ20X 5013 જેમ 764 નંગ પેટીમાં 15,396 નંગ બોટલની કિંમત ₹62,04,588 નું મુદ્દામાલ તથા ટાટા કન્ટેનર ટેન્કરની 20 લાખ, 2 નંગ મોબાઈલ કિંમત ₹10,000 મળી 82,14,588 ના મુદ્દામાલ જોડે 3 આરોપીને પકડી જેલ ભેગા કરી દીધા હતા અને એલસીબી પીઆઈ એસએન ગામિતી તથા તેમની ટીમે સરાહનીય કામગીરી કરી હતી।